વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમ.એન.સી. કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર એમ.ડી. પ્રજાપતિ અને સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓને વિદાય સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ એચ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કોલેજના આચાર્ય ડૉક્ટર સી.એસ. સંગાડાએ સાપ્તાહિક સ્વાગત કરી મહેમાનોને આવકાર્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય થનાર પ્રોફેસર ડૉક્ટર એમ.ડી. પ્રજાપતિનું શ્રીફળ, શાલ, મોમેન્ટો, સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ અધ્યાપિકા રક્ષાબેન પારેખ તરફથી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. કોલેજના ભૂતપૂર્વ તાલીમાર્થી ડૉક્ટર નિતેશ ઠાકરનું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. દાતાશ્રીઓ તરફથી મળેલ પારિતોષિક તાલીમાર્થીઓને પ્રમુખશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેમ્પસના આચાર્ય, ભૂતપૂર્વ સ્ટાફ, મહેમાનો અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હાલ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉક્ટર વૈશાલીબેન પટેલ અને ડૉક્ટર ભૂમિકાબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉક્ટર એ.પી. મકવાણાએ આભાર પ્રગટ કર્યો હતો. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમ.એન.સી. કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના આજના આ વિદાય સમારંભ અને સાથે સાથે ઇનામ વિતરણ, આ બંને કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું. તાલીમાર્થી વિદ્યાર્થીઓ કે જેઓ ફોર્થ સેમ પૂર્ણ કરી ને વિદાય લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓને છેલ્લા ઇનામ વિતરણ કરી અને વિદાય કરવામાં પણ આવી. સાથે સાથે આ જ કોલેજના પ્રાધ્યાપક એવા ડૉક્ટર એમ.ડી. પ્રજાપતિ કે જેઓ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો પણ વિદાય સમારંભ આજરોજ અહીંયા સંસ્થા વતી એટલે કે કોલેજ વતી કરવામાં આવ્યો. તો તેઓને પણ આવનાર દિવસો ખૂબ સારી રીતે પાસ થાય એવી પ્રભુને પ્રાર્થના આપું છું. સાથે સાથે આ જ સંસ્થાના પ્રાધ્યાપિકા એવા રક્ષાબેન પારેખ કે જેઓના પરિવાર તરફથી આ જ સંસ્થાને રૂપિયા 10 લાખ જેવું માતબર દાન આપવામાં આવ્યું અને ચાલુ વર્ષે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પુરસ્કારિત કરવા માટે 50,000 રૂપિયા જેવું દાન આપી અને મેડલ આપવામાં આવ્યા. એ બદલ સંસ્થા વતી તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમ ખૂબ સારા પ્રસંગને લઈને આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો. સૌ તાલીમાર્થી ભાઈઓ બહેનો, પ્રાધ્યાપકશ્રીઓ, સૌ આ સંસ્થાની કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રી, ભૂતપૂર્વ પ્રાધ્યાપકશ્રીઓ તથા પ્રેસ મીડિયા